નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. તારીખ 21/6/2026ના રોજ બોટાદ ખાતે ITIમાં એડમિશન લેવા માટે ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ITI બોટાદની મુલાકાત લેવામાં આવી, જેમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર શ્રી અશોકભાઈ ગોળાધોરા અને રવિભાઈ ધોળકિયા દ્વારા બોટાદ જિલ્લામાં ચાલતા કોર્સ વિશે માહિતી આપી ઉપરાંત તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને મળતા લાભો અને તાલીમ બાદ તાલીમાર્થીઓની કાર્યકિર્દી વિશે ચર્ચા કરવામાં આવી. અહેવાલ વિજય કુકડિયા, બોટાદ. હા સાહેબ, આપણો પરિચય શું? મારું નામ રવિ ધોળકિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ITI બોટાદ. સાહેબ, આપણે ITI ની અંદર કયા કયા કોર્સ ચાલુ છે? બોટાદ જિલ્લાની ITIની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં કુલ 5 સરકારી ITI કાર્યરત છે. બોટાદ, ગરડા, રાણપુર, બરવાળા અને પાળિયાદ છે, જે એ આ વર્ષે મંજૂરી મળેલી છે. હવે ITIમાં ચાલતા કોર્સની વાત કરીએ તો ફિટર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક ડીઝલ, કોપા, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, આ તમામ ટ્રેડ 10 પાસ ઉપરના છે. અને કોઈ છોકરાઓ 10 પાસ ન કરી શક્યા હોય અને 8 કે 9 પાસ હોય તો એમના માટે પણ ITIમાં તક રહેલી છે. વેલ્ડર છે, વાયરમેન છે, સ્વિંગ ટેકનોલોજી છે, ડ્રેસ મેકિંગ છે, આ બધા કોર્સ છે એ 8 પાસ ઉપર થઈ શકે છે. સાહેબ, આપણે ITI કર્યું એનું મહત્વ શું સાહેબ? ITIનું મહત્વની વાત કરીએ તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇન ચલાવે છે, બરાબર છે, અને મેક ઇન ઇન્ડિયા ઉપર એટલો ભાર મૂક્યો છે. તો ITIમાં અલગ અલગ ફિલ્ડના જે ટેકનિકલ તાલીમ શીખવવામાં આવે છે કે જે ઔદ્યોગિક ક્રાંતિ માટે જરૂરી છે. એટલે ITI કર્યા પછી તમે જે ઇન્ડસ્ટ્રીને જરૂર છે એવું કુશળ માનવબળ પૂરું પાડી શકે છે. અને ITI કોર્સ દરમિયાન તાલીમાર્થીઓને કેવા કેવા લાભ મળે છે એની વાત કરીએ તો ગામડેથી કોઈ તાલીમાર્થીઓ આવતા હોય તો એમને આવવા જવા માટે ST બસ પાસની સુવિધાઓ છે. સરકારશ્રીના નિયમો અનુસાર શિષ્યવૃત્તિ મળતી હોય છે. પ્લસ કે આ વર્ષે જે ગણવેશ સહાયની સ્કીમ ચાલુ થઈ છે કે ITIમાં શિસ્ત જળવાઈ રહે, એકસૂત્રતા જળવાઈ રહે એના માટે ગણવેશ સહાય છે. દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારો છે એ ઘરેથી ITI સુધી સરળતાથી આવી શકે એના માટે જે લાભો મળે છે ઉપરાંત એમને માસિક 3000 રૂપિયા અલગથી દિવ્યાંગ ઉમેદવારોને એક સહાય આપવામાં આવે છે. અને મહિલા તાલીમાર્થીની વાત કરીએ તો નમો કૌશલ્ય લક્ષ્મી યોજના અમલમાં છે. તેના થકી જો ITIનો 1 વર્ષનો કોર્સ કરે છે તો 15000 અને 2 વર્ષનો કોર્સ કરે છે તો 24000ની સહાય એમની હાજરીના સંદર્ભમાં મળવાપાત્ર હોય છે. અને ITIમાં ફોર્મ ભરવાની આપણે છેલ્લી તારીખ છે 23/6/2026. ત્યાં સુધીમાં એપ્લિકેશન ફોર્મ ભરી અને નજીકની ITI ખાતે જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, રજિસ્ટ્રેશન ફી અને ચોઇસ ફિલિંગ કરાવવું જરૂરી છે. હા સાહેબ, આપણો પરિચય? અશોકભાઈ ગડાદરા, સુપરવાઇઝર ITI બોટાદ. આપણે ITI ની અંદર સાહેબ કયા કયા કોર્સ ચાલુ છે? બોટાદ ITI ખાતે કોમ્પ્યુટરનો કોપા કોર્સ છે, વેલ્ડર છે, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, મિકેનિક ડીઝલ અને ફિટર. હા સાહેબ, આપણે વિદ્યાર્થીઓને ITI કરવાથી શું લાભ મળે? ITI કરવાથી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારની જે આપણી આજુબાજુની ઇન્ડસ્ટ્રીઓની માંગને અનુલક્ષીને ત્યાં એ લોકોને ટેકનિકલ સ્ટાફની જરૂર હોય છે. અને જે ગવર્મેન્ટ ITI ગુજરાત અને સમગ્ર ભારતની ITIની અંદર ધોરણ 10 અને 8 પાસ કર્યા પછી તમે ITIનો 1 વર્ષ અને 2 વર્ષનો કોર્સ કર્યા પછી તમે આજુબાજુના વિસ્તારની ઇન્ડસ્ટ્રીની અંદર તમે ટેકનિકલ ઓપરેટર અથવા તો હેલ્પર તરીકે જોડાઈ શકો છો. બરોબર સાહેબ, એને બીજું વિદ્યાર્થીને શું શું લાભ મળે? કોઈ સ્કૂલનો, કોઈ બસનો કે એવો કોઈ લાભ ખરો? જી સાહેબ, ITI જે પણ તાલીમાર્થી કોઈ પણ જગ્યાએ ITI કરતો હોય તો તેને ગુજરાત સરકાર તરફથી ફ્રીમાં ST બસ પાસ સેવા આપવામાં આવે છે. વધુની અંદર તે લોકોને આ વર્ષથી જ હવે ગણવેશ માટે વર્ષની અંદર 2000 રૂપિયા સહાય આપવામાં આવશે અને તે લોકોને સમાજ કલ્યાણ તરફથી પણ 5000 જેવી આશરે શિષ્યવૃત્તિ મળતી હોય છે. અત્યારે ITI ની અંદર એડમિશન ચાલુ છે સાહેબ?
જી સાહેબ, અત્યારે આપણે 23 જૂન સુધી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ છે અને એમાં ફોર્મ ભરવાનું પણ ચાલુ છે.